નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અપઠિત એ પેપરની શરૂઆત આપણે કરી દીધી હતી અને એમાં જે પહેલો એકમ છે વિચાર વિસ્તાર, એ વિચાર વિસ્તારની આપણે ચર્ચા કરી હતી ને એક બે નમૂનારૂપ વિચાર વિસ્તાર કર્યા હતા કે કોઈ પણ પંક્તિ હોય તો એ પંક્તિમાં કવિ શું કહેવા માગે છે એના આપણા પોતાના વિચારોનો વિસ્તાર કરવાનો છે ને વિગતે કહેવાનો છે. દાખલા તરીકે સુખ દુઃખ વિશેની મેં તમારી સમક્ષ વાત કરી હતી, કે ક્ષમા વિશેની વાત હોય કે સમય વિશેની વાત હોય તો એમાં આપણે કેટલું વિસ્તારી શકીએ છીએ, સમય વિશે કેટલું કહી શકીએ છીએ, સુખ દુઃખ વિશે શું કહી શકીએ છીએ, એને અનુરૂપ કેટલાક દૃષ્ટાંતો, એને અનુરૂપ કેટલીક વાર્તાઓ આપણે એમાં અભિવ્યક્ત કરી શકીએ ને એ રીતે આપણા પોતાના વિચારોનો વિસ્તાર કરી શકીએ. એની ચર્ચા આપણે કરી ગયા હતા પહેલા એકમમાં. આ પેપરનું નામ છે અપઠિત અને અંગ્રેજીમાં એને અનસીન કહેવામાં આવે છે. તો પહેલો એકમ વિચાર વિસ્તારનો આપણે જોઈ ગયા હતા ને બીજો એકમ સંક્ષેપ લેખનનો છે, સંક્ષેપીકરણનો છે. એટલે કે એક ફકરો ગદ્યમાં આપ્યો હોય તો એ ફકરામાં, એ ગદ્યમાં, એ લખાણમાં જે તે લખનાર એટલે લેખક શું કહેવા માગે છે એનું એક નિચોડ, એનું એક સંક્ષેપ, એનું એક ટૂંકાણ એમાં અસરકારક રીતે આપણે રજૂ કરવાનું હોય છે અને સંક્ષેપ લેખન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વધારે અને વિગતે વાત હું તમારી સમક્ષ આજે વાંચું છું કે ગોલ્ડ સ્મિથે કહ્યું છે કે ટૂંકાણ એ મનુષ્ય બુદ્ધિનો અર્ક છે. કાર્લાઇલે પણ આ મતલબનું કહ્યું છે. એમણે કહ્યું છે કે ટૂંકું અને મુદ્દાસર લખાણ એ અભિવ્યક્તિની ખૂબ જ તર્કબદ્ધ રીત છે. તો શેક્સપિયરે પણ ટૂંકાણનો મહિમા દર્શાવતા કહ્યું છે કે ટૂંકાણ એ તો રમૂજનો આત્મા છે. એથી આગળ વધીને કોઈકે તો એમ કહ્યું છે કે ટૂંકાણ એ કલાનો આત્મા છે. તો ટૂંકાણ એટલે કે સંક્ષેપ, એના વિશે પાશ્ચાત્ય જે વિવેચકો છે, વિદ્વાનો છે, એ શું માને છે તો એની વાત અહીં આગળ આપણે થોડીક જોઈ. તો ગુજરાતીમાં ટૂંકાણ માટે મુખ્યત્વે બે શબ્દો પ્રચલિત છે, એક સંક્ષેપ અને બીજો સારાંશ. મોટાભાગના લોકો આ બે શબ્દોને એકબીજાના પર્યાય ગણે છે, પણ બંને શબ્દોની અર્થ છાયાઓ ભિન્ન ભિન્ન છે. સાર્થ જોડણી કોષ પ્રમાણે બંને શબ્દોનો અર્થ નીચે મુજબનો છે કે સંક્ષેપ એટલે કે ટૂંકાણ અથવા તો સાર, ટૂંકાવેલું કે સારરૂપ હોય તે, અને સારાંશનો અર્થ થાય છે ભાવાર્થ એટલે કે મતલબ અર્થાત તાત્પર્ય. સંક્ષેપમાં મૂળ લખાણ ટૂંકાવીને લખવાનું હોય છે. તેથી સંક્ષેપ વાંચવાથી જ મૂળ લખાણના મહત્ત્વના બધા જ મુદ્દાઓનો આપણને ખ્યાલ આવી જાય છે. સારાંશમાં મૂળ લખાણનો ભાવાર્થ મતલબ દર્શાવવાનો હોય છે, એટલે કે સારાંશ લેખનમાં મૂળ રચનાનો મધ્યવર્તી વિચાર ટૂંકમાં સ્પષ્ટ કરવાનો હોય છે. સારાંશ લેખનને કેટલાક વિદ્વાનો કળા કહે છે, કેટલાક તો શાસ્ત્ર કહે છે. આપણે એની ચર્ચામાં કંઈ ઉતરવાની જરૂર નથી, પણ વાસ્તવમાં તો શાસ્ત્રમાં જે પૃથક્કરણ બુદ્ધિની જરૂર હોય છે અને કલામાં જે સમન્વય બુદ્ધિની જરૂર હોય છે એ બંનેની સારાંશ લેખનમાં આવશ્યકતા રહે છે. મૂળ લખાણ વાંચીને એને સમજવા માટે પૃથક્કરણ બુદ્ધિ જોઈએ અને સમજ્યા પછી એનું તાત્પર્ય સંક્ષેપમાં રજૂ કરવા માટે સમન્વય બુદ્ધિ જોઈએ. સારાંશ લેખનમાં મૂળ ગદ્યખંડના મધ્યવર્તી વિચારને ટૂંકમાં અને તર્કબદ્ધ રીતે રજૂ કરવાનો હોય છે. ગણિતમાં આપણે લઘુત્તમ શોધીએ છીએ તો સારાંશમાં પણ આપેલા ગદ્યખંડમાંથી લઘુત્તમ શોધી કરવાનું હોય છે. અલબત્ત ગણિતમાં લઘુત્તમ શોધવાની પદ્ધતિ એક અને નિશ્ચિત હોય છે, ત્યારે સાહિત્યમાં સારાંશ આપવાનું કામ એટલું સરળ નથી હોતું. ગણિતમાં અનેક વ્યક્તિઓ દ્વારા એક રકમનો સરખો જ લઘુત્તમ આવે. એક જ ગદ્યખંડનો 25 વ્યક્તિઓ સારાંશ આપશે તો બધાના સારાંશ એક સરખા નહીં આવે. પ્રત્યેક સારાંશની વચ્ચે થોડોક તફાવત તો રહેવાનો જ. એટલે કે સારાંશ મૂળ ગદ્યખંડ કરતાં કેટલો નાનો હોવો જોઈએ એનો કોઈ ચોક્કસ નિયમ નથી. સામાન્ય રીતે વર્ગમાં શીખવતી વખતે મૂળ ગદ્યખંડને 1/3 ભાગ જેટલો ટૂંકાવવાનું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી માટે આ એક મનોયત્ન તરીકે તો ઠીક છે, વ્યવહારમાં એનું પાલન શક્ય બનતું નથી. એ જ રીતે સારાંશ માટેની કોઈ આદર્શ પદ્ધતિ દર્શાવવી પણ શક્ય નથી. છતાં પણ
સારાંશ લેખન શીખતા વિદ્યાર્થીએ નીચેના સૂચનો ધ્યાનમાં રાખવા જોઈએ. નંબર 1 કે આપેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચી જાઓ. ઓછામાં ઓછું 2-3 વખત એકાગ્રતાથી એનું પઠન કરવું જોઈએ. બહુ જ શાંત ચિત્તે, શાંતિથી, એકાગ્રતાથી આપેલો આખો જે ગદ્યખંડ છે એને વાંચી જવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ. ગદ્યખંડ સમજાઈ જાય એટલે એનો ભાવાર્થ, મધ્યવર્તી વિચાર શોધી કાઢવો જોઈએ અને ગદ્યખંડના અન્ય મહત્ત્વના મુદ્દાઓને પણ ટપકાવી લેવા જોઈએ. સારાંશ લેખન કરતી વખતે ગદ્યખંડના મહત્ત્વના મુદ્દાઓને આવરી લઈ અને ભાવાર્થ ટૂંકમાં દર્શાવવો જોઈએ. મૂળ ગદ્યખંડના ઉદાહરણો, અનાવશ્યક અવતરણો, અલંકારો વગેરેને સારાંશ લેખનમાં આવવા જોઈએ નહીં. એટલે વધારાનું છે એ દૂર કરી દેવું જોઈએ, એ સારાંશ લેખનમાં આવવા ન જોઈએ. સારાંશ લેખનમાં તમારું પોતાનું કશું જ ઉમેરવાનું નહીં, પણ મૂળ લખાણના પક્ષ કે વિપક્ષમાં કશું જ દર્શાવવું નહીં. સારાંશ લેખનની ભાષા તમારી પોતાની જ હોવી જોઈએ, એ જરૂરી છે. મૂળ રચનાના આખા વાક્યો સારાંશમાં ન આવવા જોઈએ. અલબત્ત મહત્ત્વના શબ્દો કે વાક્ય ખંડોનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. સારાંશ લેખનમાં સાદી, શુદ્ધ અને સારાંશ લેખન એ સાદી, શુદ્ધ અને અલંકાર ન હોય એવી ભાષામાં કરવું જોઈએ. લાંબા અને મિશ્ર વાક્યનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઈએ. સારાંશ રચના એક અખંડ સુબદ્ધ પરિચ્છેદ બનવી જોઈએ. આમ અહીં આગળ જે કેટલાક ગદ્યખંડ અને તેમના સારાંશ આપ્યા છે, એ સારાંશને હું તમારી સમક્ષ વાંચીને સંભળાવું છું કે એક નર્મદનો ગદ્યખંડ છે અને એ ગદ્યખંડને ટૂંકમાં કઈ રીતે, એટલે કે સારાંશ લેખન કઈ રીતે કરી શકાય એની હું વાત કરું તો તમને એની તરત જ ફાવટ આવી જશે, તરત જ એનો ખ્યાલ આવી જશે. આપણે કોઈ ફિલ્મ જોવા ગયા હોય, 3 કલાકનું ફિલ્મ જોયું હોય અને બેનપણી કે તમારા ઘરના સભ્યોને કહો કે આ પિક્ચરમાં આજે આવવું છે, તો તમે 3 કલાક સુધી એ ફિલ્મની વાત નથી કરતા, પણ ટૂંકમાં એનો જે ભાવગર્ભ છે એ પકડીને જ એની સમક્ષ તમે રજૂ કરો છો. એ રીતનું કામ આપણે અહીં આગળ કરવાનું છે. તો નર્મદનો એક ગદ્યખંડ છે, આપણે જોઈએ અને પછી એનો સારાંશ કઈ રીતે થઈ શકે એની વાત આપણે કરીએ. નર્મદનો એક ગદ્યખંડ છે કે ખોટા અભિમાન રાખવાથી દેશને કંઈ પણ ફાયદો થતો નથી. જે વાત આપણામાં નઠારી હોય એને જાણીને કે અજાણમાં આપણે સારી કહીશું, તેથી કદી પણ તે સારી થવાની પણ નથી. આપણે સારી કહીશું માટે બીજા લોકો સારી કહેવાના પણ નથી. જાણી જોઈને નઠારી વાતને સારી કહેવી એના જેવી બીજી કોઈ જ મૂર્ખાઈ નથી. નર્મદ એમ કહે છે, નઠારી વસ્તુને સારી માનવાથી મોટામાં મોટું નુકસાન એ છે કે તેને કોઈ પણ વખત સારી થવાનો સંભવ રહેતો નથી. આપણા શરીરમાં રોગ થયો હોય અને આપણે અભિમાનથી એમ માનીએ કે આપણે નિરોગી છીએ, તો નિશ્ચય એ અભિમાનનું પરિણામ એ મરણ સિવાય બીજું કદી થવાનું નથી. આપણે નિર્ધન હોવા છતાં ધનવાન છીએ એમ માનીને મદમાં ફર્યા કરીએ તો આપણે દરિદ્રતામાં જ સળ્યા કરીશું. એમાં શું આશ્ચર્ય? આપણને એક પણ અક્ષર ન આવડતો હોય છતાં મહાપંડિતનો ગર્વ રાખીએ, તેથી શું કદી પણ વિદ્યાના જે લાભ છે એ મેળવવાને શક્તિમાન થઈશું ખરા? જેવું એક માણસનું તેવું જ દેશનું પણ સમજવું. દેશનો ખોટો અભિમાન દેશીઓ રાખે, તેના દૂષણો તરફ નજર ન કરે, દૂષણો દેખે ને તો પણ તેને ભૂષણ માનીને દેશની ખરાબી થતી હોય તો પણ બડાઈને સારું સૌ આબાદ છે એવા તડાકા મારે ને તો બેશક એ દેશ પાયમાલ થયા વિના રહેતો નથી. એવા મિથ્યાભિમાનીઓને દેશાભિમાની કહેવાને બદલે દેશના ખરેખરા દ્રોહી કહેવા જોઈએ. તેઓમાં દેશ પ્રીતિ નથી, પણ મૂર્ખાઈના થરનો બહુ નાશકારક ગર્વ છે. તો આખો આ ગદ્યખંડ છે, તો આપણે વાંચ્યો અને શાંતિથી એવી રીતે તમારે 2-3 વખત વાંચવાનું ને પછી નર્મદ એમાં શું કહેવા માગે છે એનું ટૂંકમાં આપણે લખવાનું. તો નર્મદ આમાં એમ કહે છે, આટલો જ ટૂંકમાં એનો સારાંશ થાય કે જાણે અજાણે પણ ખરાબ વાતને સારી કહેવાથી તેની સારી થવાની સંભાવના જ નષ્ટ થઈ જાય છે. રોગી પોતાને નિરોગી માને તો મરે, ગરીબ પોતાને અમીર અને નિરક્ષર પોતાને વિદ્વાન માને
તેથી એને શો લાભ થવાનો છે? જેવું વ્યક્તિનું તેવું જ દેશનું. દેશવાસીઓ દેશની ખરાબીને આબાદી માને તો દેશ બરબાદ થયા વિના રહેતો નથી. એવા મિથ્યાભિમાનીઓ દેશાભિમાની નથી પણ દેશદ્રોહી છે. તો મિત્રો, નર્મદે આ વાત કહેલી એને ટૂંકમાં આ પ્રમાણે અસરકારક રીતે એની રજૂઆત થઈ શકે, એનો સંક્ષેપ થઈ શકે. તો આવા હું 2-3 ઉદાહરણ તમારી સમક્ષ વાંચું છું, એને ધ્યાનથી તમે સાંભળજો. તો સંક્ષેપ એટલે જે આખી એમાં શું કહેવા માગે છે એનું ટૂંકમાં લખાણ, એનો સંક્ષેપ કરવાનો રહે છે. બીજો એ સાહિત્ય વિશેનો એક સરસ ગદ્યખંડ છે, આનંદ શંકર ધ્રુવે કહેલો છે. તો એને હું વાંચું છું ને એમાં શું કહેવા માગે છે તમે બધા ધ્યાનથી સાંભળજો અને એને ટૂંકમાં અને અસરકારક રીતે કઈ રીતે અભિવ્યક્ત કરી શકાય એ પણ હું વાંચું છું. શીલ અને સાહિત્ય વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? એટલે કે સાહિત્યકારમાં પોતે જે લખે છે તેવું જ ઉચ્ચ ચારિત્ર કે શીલ હોવું આવશ્યક છે કે કેમ? મોટા કહે તેમ કરવું, મોટા કરે એમ કરવું નહીં. અર્થાત સાહિત્યકારના સાહિત્ય સાથે જ આપણને સંબંધ છે. એની નીતિ ગમે તે પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતરૈહિ જનૈહિ. એ કારણોથી સાહિત્યકારનું જીવન સામાન્ય મનુષ્ય કરતાં વધારે શુદ્ધ હોવું જોઈએ. પણ હું કોઈ પણ પુસ્તક વાંચતા પહેલાં એના કર્તાના ચારિત્ર વિશે ખાતરી કરું અને પછી જ પાનું ઉઘાડું એવો નિયમ ના ચાલે. મનુષ્યને સ્થૂળ અને સૂક્ષ્મ એવા 2 દેહ હોય છે. સૂક્ષ્મ સ્થૂળમાં પ્રગટ થાય છે એવો સામાન્ય નિયમ આપણે માનીએ અને ભૌતિક સૃષ્ટિમાં આ નિયમ પ્રવર્તે છે. પણ મનુષ્ય અદ્ભુત પ્રાણી છે. એના સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કેટલીક વાર જુદા પણ પડે છે. સ્થૂળ ભૂમિકા ઉપર એનું વર્તન બહુ સારું હોય છતાં એનું સૂક્ષ્મ દેહ અનેક અશુભ મનોવાસનાથી ભરપૂર હોય અને ઉલટું કે સ્થૂળ દેહના આચારમાં એ ઘણા દોષ કરતો હોય અને છતાં એનું મન ઘણું ઊંચું અને પવિત્ર હોય અને એ જ એની સાહિત્ય કલામાં પ્રગટે. વળી કર્તાનો મનોદેહ માનસિક સ્થિતિ જ સાહિત્યમાં પ્રગટે છે એમ પણ નથી. સામાન્ય રીતે એના મનમાં અનેક અશુભ સંકલ્પ હોય અને છતાં કલમ લઈ તે લખવા બેસે ત્યાં સરસ્વતી દેવી એના મનને કેટલી વાર પવિત્ર કરી મૂકે અને પવિત્ર સાહિત્ય જ એની કલમમાંથી વહે એવું બને છે. અને કેટલાક સારા માણસો પણ એકાદ દોષ જેમ કે દ્રવ્યલોભ એથી દોરાઈ જઈને બીભત્સ સાહિત્ય એ જો લોકપ્રિય થતું તો પાછું લખે. વળી કેટલાક સારા માણસો એમની બાહ્ય રીતિ તેમજ આંતર વૃત્તિ સારી હોવા છતાં લોભ વગેરેથી ન દોરાતા પણ એવા જડ હોય કે નૈતિક સુંદરતા પારખી ન શકે અને સાહિત્યમાં દોષ કરે. આમ અનેક વિરોધોથી મનુષ્ય જીવન ભરેલું છે છતાં સારું તે સારું જ. સાહિત્યકારનું જીવન ઊંચું હોય તો સામાન્ય રીતે એની પાસે ઊંચા સાહિત્યની આશા રાખી શકીએ અને નીચા જીવનનો આવિષ્કાર પણ નીચા સાહિત્યમાં થાય એ સ્વાભાવિક છે. તો આટલી વાત એ સાહિત્યકાર શીલ અને સર્જક વિશે, સાહિત્યકાર વિશે કરી. તો આનંદ શંકર ધ્રુવે આ વાત કરી તેને સંક્ષેપમાં કઈ રીતે અભિવ્યક્ત થઈ શકે? તો સાહિત્ય અને શીલ વચ્ચે સંબંધ હોય તો પણ સાહિત્યકારની કૃતિ વાંચતા પહેલાં એનું જીવન જોવું જરૂરી નથી. મનુષ્યને સ્થૂળ અને સૂક્ષ્મ એવા 2 દેહ છે જે વચ્ચે વિરોધાભાસ પ્રવર્તે છે. ક્યારેક અપવિત્ર સાથે પવિત્ર સાહિત્ય સર્જાય તો ક્યારેક દ્રવ્યાદિ લોભે સારા માણસો પણ વિભત્સ સાહિત્ય સર્જી બેસે. કેટલાક સારા માણસો નૈતિક સૂઝના અભાવે પણ સાહિત્યને બગાડે. આમ અનેક વિરોધોથી ભરેલા માનવ જીવનમાં પણ આખરે તો સારું જીવન સારા સાહિત્યને તથા નીચું જીવન નરસા સાહિત્યને જન્માવે એ સ્વાભાવિક છે, એ સહજ છે. તો આટલી વાત એ ટૂંકમાં કહી શકે છે, બરાબર. તો આ રીતે સારાંશ લેખન સંક્ષેપ લેખન ગદ્યખંડનું સંક્ષેપ લેખન કરી શકાય. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક શું કહે છે એની વાત એ ગદ્યખંડમાં શું કહે છે કવિતા વિશેની એની વાત આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો કાવ્ય સ્વતંત્ર રીતે અનુભવવાનું હોય છે. આ ત્રીજો ગદ્યખંડ વાંચું છું, સાંભળજો.
પણ તેનો અનુભવનાર ભાવક એ વ્યવહાર જગતનો છે. એનું ચિત્ત વ્યવહારના સંસ્કારોથી સિદ્ધ થયેલું છે. એ સંસ્કાર સિદ્ધ ચિત્તને અનુકૂળ એ કાવ્યાનુભવ વ્યાપાર થવો જોઈએ. એટલું જ નહીં, પણ કાવ્યનો નિર્માતા કવિ પણ વ્યવહાર જગતમાંથી જ આવેલો છે અને તે એ વ્યવહાર જગતની જ વાણી વાપરે છે. વાણી પ્રથમતઃ અને મુખ્યત્વે વ્યવહારના પદાર્થો અને અર્થો સૂચવવા રચાયેલી છે. કવિ એ વાણીમાંથી વિલક્ષણ અર્થ કાઢે છે ખરું, પણ તે એ વાણીના મુખ્યાર્થ દ્વારા જ. એ વાણીનો મુખ્ય અર્થ કદી નાશ પામી શકતો નથી. એ અર્થનો નાશ થાય તો તે એ સાથે શબ્દની સર્વશક્તિ પણ નાશ પામે જ છે. એ મુખ્ય અર્થનો નાશ થતાં એ શબ્દમાં ભાવકના મનમાં કશો અર્થ સૂચવવાની શક્તિ રહેતી નથી. તેવી જ રીતે કવિ પોતાનું ઉપાદાન પણ વ્યવહારિક જગતમાંથી જ મેળવે છે. શિલ્પી જેમ આ જગતમાંથી લાકડું કે પથ્થર લઈને તેનો આકાર ઘડે છે, એમ કવિ પણ આ જગતના લોકવૃત્તમાંથી વસ્તુ લઈને પોતાની સૃષ્ટિ ઘડે છે. એ સૃષ્ટિ વડે એ વ્યવહારમાં અનનુભૂત એવા અપૂર્વ એવા ભાવો જાગૃત કરી શકે છે, પણ વસ્તુ તો આ વ્યવહારિક જગતમાંથી જ લે છે. જેનો વ્યવહારમાં અર્થ ન થઈ શકે એવા શબ્દથી કાવ્યમાં અર્થ થઈ શકતો નથી. તેમજ વ્યવહારમાં કેવળ અપરિચિત હોય એવી વસ્તુથી ભાવ પણ ઉત્પન્ન થઈ શકે નહીં. એટલું જ નહીં, કવિમાં માત્ર અનનુભૂત વસ્તુ ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી ને કેવળ અનનુભૂત વસ્તુ કોઈ માનવી કે ભાવક સમજી પણ ન શકે. તો આ આખો ગદ્યખંડ રામનારાયણ વિશ્વનાથ પાઠકે કવિતા વિશેનો જે લખેલો છે એનો ટૂંકમાં સંક્ષેપ જોઈએ તો, સારાંશ જોઈએ તો, કે કાવ્ય એ સ્વતંત્ર રીતે અનુભવવાનું છે એ સાચું, પણ કાવ્યના અનુભવ વ્યાપાર અને વ્યવહાર જગતના ભાવકને અનુકૂળ થવું જોઈએ. કવિ મુખ્યત્વે વ્યવહારના પદાર્થોના અર્થ સૂચવતી વાણીમાંથી જ તેના મુખ્યાર્થ દ્વારા જ વિલક્ષણ અર્થ કાઢે છે. શિલ્પીની જેમ કવિ પણ વ્યવહાર જગતના ઉપાદાન દ્વારા ભાવકમાં અપૂર્વ ભાવો જાગૃત કરી શકે છે. વ્યવહારમાં માત્ર અપરિચિત અનઅનુભૂત વસ્તુ કવિ ઉત્પન્ન પણ કરી શકતો નથી કે ભાવક સમજી પણ શકતો નથી. બરાબર? તો આ ટૂંકમાં એની રજૂઆત આપણે વાંચી. આવા 3 ગદ્યખંડ, એક નર્મદનો, એક આનંદ શંકર ધ્રુવનો અને બીજો રાવી પાઠકનો ગદ્યખંડ આપણે વાંચ્યો અને એનો સારાંશ લેખન જોયો. હવે પછી બીજા કેટલાક ગદ્યખંડો હું તમારી સમક્ષ રજૂ કરીશ. તમે ધ્યાનથી સાંભળજો અને એ રીતે તમે એને લખવાનો, સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.